હેલો એવરીવન, વેલકમ ટુ ધ હેલ્ધી રેસિપી એપિસોડ ઓફ મીરાઝ કિચન. તો આ રેસિપીમાં હું તમને એકદમ હેલ્ધી વર્ઝન શેર કરીશ. કિડ્સને બી લંચમાં આપી શકો અને તમે ડિનર અથવા નાસ્તામાં ખાઈ શકો. બહુ જ ટેસ્ટી બનશે. તો એના માટે મેં અત્યારે મગની દાળ લઈ લીધી છે. 2-3 પાણીથી વોશ કરી અને 3 થી 4 કલાક માટે પલાળી દેશું, જેથી કરીને પ્રોપરલી પલળી જાય. હવે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં દાળ એડ કરી દઈશું. લસણની 2 કળી, આદું, તીખું મરચું અને ધાણા ભાજી એડ કરી અને ફાઇન ક્રશ કરી લેશું. પાણી નથી એડ કરવાનું, તો રેડી છે. આને એક સાઈડ રાખી દઈશું. અને અત્યારે મેં 50 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. એને આવી રીતના હાથ વડે પ્રોપરલી સ્મેશ કરી લેશું. તમે કિડ્સને બી આવી રીતના સર્વ કરશો ને તો બહુ ઇઝીલી એ બી ખાશે. હવે જે આપણે રેડી કર્યું હતું મિક્સર એ એડ કરી દઈશું પનીરમાં. અને અત્યારે ગાજર લઈ લીધું છે ખમણી, અને ઝીણા કટ કરેલા કેપ્સિકમ લઈ લીધા છે. શેકેલ જીરું પાવડર એડ કરી દઈશું. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. તમે કોઈ બી વેજીટેબલ બીજા બી એડ કરી શકો. અને ઠંડા વાતાવરણમાં આવી રીતના ચટપટું ખાવાનું બધાને મન થતું હોય છે. તો આવી રીતના બનાવશો તો બધાને બહુ જ ગમશે. ધાણા જીરું પાવડર બી એડ કરી દઈશું. થોડું એવું લાલ મરચું પાવડર એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો, કેમ કે આપણે ઓલરેડી મરચું ક્રશ કરવામાં એડ કરેલું હતું. પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. પ્લસ આ રેસિપીમાં આપણે તેલનો બહુ મિનિમમ યુઝ અથવા તો સ્કીપ કરશો ટોટલી તો બી ચાલશે. તો એકદમ હેલ્ધી વર્ઝન બનાવી શકશું જો આવી રીતના ટ્રાય કરશો. અપે પેન લઈ લઈશું અને અત્યારે હું ઘી એડ કરું છું. થોડું એવું જ, તમે ઓઇલ બી એડ કરી શકો. હવે જે મિક્સર રેડી કર્યું હતું એના આવી રીતના હું બોલ્સ બનાવી લઈશ. તમે કોઈ બી શેપમાં આપી શકો, પણ કિડ્સને આવી રીતના ડિફરન્ટ શેપમાં આપો તો એને થોડું ગમે અને ઇઝીલી એ ખાઈ જાય. એટલા માટે હું ટ્રાય કરું છું કે મારા કિડ્સને જેવી રીતના ગમે એ શેપમાં હું એને બનાવી અને સર્વ કરું, જેથી કરીને ઇઝીલી ખાઈ લઈએ. હવે આવી રીતના ટર્ન કરી અને બંને સાઈડથી આપણે પ્રોપર એને કૂક કરીશું. અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થવા દેવાનું છે, કેમ કે આમાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કર્યા છે એ ઓલરેડી બહુ ટાઈમ નહીં લે કૂક થવા માટે. એટલા માટે બહુ જ હજી વાર નહીં લાગે, બહુ જ ઇન્સ્ટન્ટલી બની જશે. તો બંને સાઈડથી પ્રોપર કૂક થઈ ગયા છે. અપે એકદમ હેલ્ધી બોલ્સ જે તમે નાસ્તામાં અથવા તો કિડ્સને લંચ બોક્સમાં અને તમે રાતે બી આવી રીતના ડીશ બનાવી અને હેલ્ધી તમે જો કાંઈ ડીશ સર્ચ કરતા હોય તો આ પરફેક્ટ છે. આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી એ. સાથે મેં દહીં અને ગ્રીન ચટણી સર્વ કરી છે. એનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.